સ્વાગતમ સ્વાગતમ સુસ્વાગતમ વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. અને તમારા માટે દ્વિતીય પરીક્ષાની પ્રચંડ તૈયારી લઈને આવી ચૂક્યા છે. જી હા, શંખનાદ પેપર સેટ જે આપણે લોન્ચ કરવાનું હતું, જે લોન્ચ થઈ ચૂક્યું છે. પેપર નંબર 1 જબરજસ્ત ધોરણે શરૂ થયું છે. બધા વાલા વિદ્યાર્થી મિત્રોએ જે છે કમેન્ટ બોક્સની અંદર જે ભરપૂર પ્રતિસાદ આપ્યો એના બદલ તમારો ખૂબ ખૂબ આભાર. બધાને પસંદ આવ્યું છે અને એવું જ પેપર સેટ જે છે આપણે પેપર નંબર 2 આજે આપણે લઈને હાજર થયા છીએ. હું છું દિવ્યેશ ઘાડિયા, તમારો નાનકડો એવો ભાઈ, અને આજે આપણે ઇંગ્લિશ વિષય શંખનાદ પેપર સેટમાં પેપર નંબર 2 નો સેક્શન સી જે છે આજે આપણે ભણવાનો છે. અગાઉ આપણે પેપર નંબર 1 સંપૂર્ણપણે, પેપર 2 નો સેક્શન એ અને સેક્શન બી બંને જોઈ ચૂક્યા છીએ. જો તમે તેના બધા વિડીયોઝ નથી જોયા તો મૂંઝાવશો શું કામ, એની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી હશે, તેને જરૂરથી જોયા. ચાલો શરૂ કરીએ શંખનાદ પેપર સેટ પેપર નંબર 2 સેક્શન સી. સેક્શન સી નો પહેલો પ્રશ્ન શું? મેચ ધ સેન્ટેન્સીસ વિથ એ ઇન ધ પ્રોપર ફંક્શન્સ ધે કન્વે ઇન અ બી. શું કહે છે કે ભાઈ આ જે એ વિભાગમાં જે સેન્ટેન્સીસ આપ્યા છે એને બી વિભાગમાં જે ફંક્શન્સ આપ્યા છે એની સાથે જોડો, કન્વે કરો. ચાલો જોડીએ. પણ નાનકડી એવી મહત્વની વાત એ છે કે આ બંનેને જોડવા માટે એક પદ્ધતિ હોય. આ શંખનાદની અંદર આપણા પેપર સેટની અંદર માત્ર ને માત્ર સવાલના જવાબ આપી દેવા એટલું જરૂરી નથી. આ રૂલ છે અમારી સંસ્થાનો ઓશન કોચિંગ ક્લાસીસનો કે માત્ર સવાલનો જવાબ જણાવી દેવો એનાથી વિદ્યાર્થીને આવડશે નહીં, ખાલી એને જવાબ મળશે ભાઈ આનો જવાબ આ આવે. પણ એક પદ્ધતિ શીખો. પદ્ધતિ છે જોડકું સોલ્વ કરવાની પદ્ધતિ. શું કે જે પાછળની બાજુના એટલે પાર્ટ બી માં જે જવાબ આપ્યા ને ફંક્શન આપ્યા એને પેલા જોઈ લેવાના. જો મેકિંગ કમ્પેરિઝન એટલે થાય છે સરખામણી. હવે ઇંગ્લિશમાં કમ્પેરિઝન કરવાની 3 રીત છે: પોઝિટિવ, કમ્પેરેટિવ, સુપરલેટિવ, એઝ, ઈઆર, ધેન અને ધ ઈએસટી વાળા રૂપ. 3 માંથી કોઈ પણ એક જે તમને દેખાય એટલે લખી નાખવાનું. એક્સપ્રેસિંગ એબિલિટી એટલે કે ક્ષમતા દર્શાવવા માટે શબ્દ છે કેન અથવા તો કુડ. એમાંથી કાંઈ પણ દેખાય એટલે આવશે પોસિબિલિટી. એક્સપ્રેસિંગ સજેશન એટલે થાય છે સલાહ સૂચન. તો સલાહ સૂચન આપવા માટેના જે કાંઈ પણ હોય છે ભાવાર્થ એ એમ આવવા જોઈએ. અને એક્સપ્રેસિંગ નેસેસિટી એટલે થાય છે ફરજિયાતપણું, જેમાં તમારે હેવ ટુ, હેઝ ટુ, had to, ought to અને must. આ 5 માંથી કોઈ પણ એક જ ક્રિયાપદ, આ 5 માંથી કોઈ પણ એક મોડલ ઓક્સિલરીઝ તમને દેખાય એટલે એનો જવાબ આવતો હોય. સિમ્પલ. બસ આવી રીતે પેલા પાર્ટ બી ને જે છે જોઈ લેવાનું. હવે વધવાનું પાર્ટ એ તરફ. જો કેતન કેન પ્લે ધ ગિટાર. કેન પ્લે, કેન ક્ષમતા દર્શક શબ્દ આવે, જવાબ ક્યાં? એબિલિટીમાં સીધો. યુ શુડ પ્લે ગેમ્સ. શુડ પ્લે તારે ગેમ્સ રમવી જોઈએ, સલાહ આપે છે, સજેશન. અને શીતલ ઇઝ પ્રિટિયર ધેન હર સિસ્ટર. પ્રિટિયર ધેન, ઈઆર ધેન, સરખામણી કરે છે, ઓપ્શન એ. કેટલા ઝડપથી જવાબ આવ્યો એકવાર જુઓ તમે. કેટલા ઝડપથી જવાબ આવ્યો. કઈ રીતે? પેલા જે આપણે આ વસ્તુ સોલ્વ કરી નાખી ને એટલે આ ઝડપી થયું, બાકી ઝડપી થાત નહીં. હાલો તો ભાઈ પહેલામાં જવાબ આવશે બી, બીજામાં સી, પછીનામાં એ. બી સી એ. વધીએ આગળના પ્રશ્ન તરફ. આગળનો પ્રશ્ન પણ ફંક્શનનો છે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ choosing the correct option focusing on the function. ફંક્શનને ધ્યાનમાં રાખીને યોગ્ય વિકલ્પ પસંદ કરો. બરોબર. અને 2 ગુણનો પ્રશ્ન છે. બરોબર. અહીંયા આપણે જે છે અધૂરું વાક્ય પૂર્ણ કરવાનું છે. આઈ એમ ગેટિંગ લેટ. મારે મોડું થાય છે. આઈ એમ ગેટિંગ, મારે મોડું થાય છે. આઈ એમ વરીડ, મારે મોડું થાય છે, મને ચિંતા થાય છે. આઈ એમ ગેટિંગ લેટ, વોટ શુડ આઈ ડુ? મને મોડું થાય છે, મારે શું કરવું હવે? આઈ એમ ગેટિંગ લેટ, કુડ યુ પ્લીઝ લેન્ડ મી યોર બાયસિકલ? મારે મોડું થાય છે, તું મને તારી સાયકલ આપીશ? મારે મોડું થાય છે, મારી મદદ કોણ કરશે? હવે 1 મિનિટ. આમાં વિનંતીનો ભાવ હોવો જોઈએ. તો 4 માંથી કયા વાક્યમાં વિનંતીનો ભાવ છે? જો મેકિંગ રિક્વેસ્ટ, વિનંતીનો ભાવ. મેકિંગ અ રિક્વેસ્ટ તો વિનંતીનો ભાવ છે. જો અહીંયા કુડ યુ પ્લીઝ લેન્ડ મી યોર બાયસિકલ, પ્લીઝ.
તો ઓપ્શન સી જવાબ જે છે સાચો છે. કુડ યુ પ્લીઝ લેન્ડ મી યોર બાઇસિકલ. ત્યારબાદ ઇફ યુ વોન્ટ ટુ સ્કોર ગુડ માર્ક્સ, કે જો તારે સારા માર્ક્સ મેળવવા હોય, નેસેસિટી ફરજિયાત પણ, તો નેસેસિટી દર્શાવતા શબ્દો કયા કયા છે હેવ ટુ, હેઝ ટુ, had to, ought to અને must. એટલામાંથી કોઈ પણ એક શબ્દ તો have to, has to, had to, ought to, must માંથી કાંઈ દેખાય છે? તો જો અહીંયા મે વર્ક છે, મે પોસિબિલિટીમાં આવે, have to દેખાય છે, હા, can એબિલિટીમાં આવે, should સલાહમાં આવે. યસ, ઓપ્શન બી. સિમ્પલ. પદ્ધતિસર કામ કરો એટલે માર્ક્સ કોઈ દી કપાય નહીં ને. અત્યારે હાલમાં ને હાલમાં આપણે આપણા ફંક્શનના 5 માર્ક્સ મેળવી લીધા હો. ખબર પડી? ફંક્શનના ટોપિકના 5 ગુણ મળે 50 માંથી. 50 માર્ક્સનું પેપર હોય, એમાં 5 માર્ક્સના ફંક્શન પૂછાય, 3 માર્ક્સના જોડકા અને 2 માર્ક્સના જો વિકલ્પો. મળી ગયા 5 માર્ક્સ બેઠા. ચાલો વધીએ આગળના પ્રશ્ન તરફ, પણ એની પહેલા એક ખાસ નોંધ. વહાલા વિદ્યાર્થી મિત્રો, થઈ જાજો તૈયાર, કારણ કે શંખનાદ પેપર સેટના બધા વિષયના પેપર તમારા માટે મુકાવા લાગ્યા છે. જી હા, શંખનાદ પેપર સેટ, જેનો એક જ હેતુ છે દ્વિતીય પરીક્ષામાં આપણા વિદ્યાર્થીઓ સારામાં સારું પ્રદર્શન કરી શકે, સારામાં સારા ગુણ મેળવી શકે, એ ઉદ્દેશ્ય સાથે આપણે શંખનાદ પેપર સેટ લોન્ચ કર્યું છે. અને માત્ર અંગ્રેજી વિષયનું નહીં, બધા જ વિષય, ગુજરાતી, ગણિત, હિન્દી, અંગ્રેજી, વિજ્ઞાન, સમાજ, સંસ્કૃત, બધા જ વિષયનું જે છે સરસ મજાનું પેપર સેટ લોન્ચ થયું છે. અને એનું સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો જે છે એ પણ આપણી ચેનલ ઉપર મુકાવા લાગ્યા છે. વિદ્યાર્થીઓએ એનો અભ્યાસ ચાલુ પણ કરી દીધો છે, અને કમેન્ટ બોક્સમાં જે છે વિદ્યાર્થીઓ જે જવાબ આપી રહ્યા છે, જે પ્રતિસાદ આપી રહ્યા છે, એનાથી અમે ગદગદી પણ રહ્યા છીએ. અમને આનંદની અનુભૂતિ પણ થઈ રહી છે. તો આ પેપર સેટની ખાસિયત શું છે? સૌથી પહેલા નવી બ્લુપ્રિન્ટ પ્રમાણેના પેપર છે બધા, બરોબર. અને દ્વિતીય પરીક્ષા માટેના મોસ્ટ ટાઈમ ગેરંટી સાથે આમાંથી પેપર પૂછાય જ તો જ બકે. દરેક વિષયના પ્રશ્નપત્ર છે ને, દરેક વિષયના પ્રશ્નપત્રનું PDF ફોર્મેટમાં અને વિડીયો ફોર્મેટમાં, બંને ફોર્મેટમાં સોલ્યુશન અવેલેબલ છે. હવે વિડીયો સોલ્યુશન તો તમે અત્યારે ભણો છો, બરોબર છે. PDF જોતી છે? શું કામ નહીં મળશે? આપણો મોબાઈલ નંબર 7046222254, આ મોબાઈલ નંબર ઉપર કોન્ટેક્ટ કર અને અત્યારે જ PDF મેળવો. PDF મેળવવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ છે. આપણી એપ્લિકેશનમાંથી પણ તમે PDF મેળવી શકો છો. તો હવે વિલંબ ના કરો, મેળવી લો આપણી PDF. અને હા, ધોરણ 9 અને ધોરણ 10 બંનેના વિદ્યાર્થીઓ માટે જે છે આ પેપર સેટ લોન્ચ થયા છે. માત્ર ધોરણ 9, માત્ર ધોરણ 10 માટે નહીં, બંને ધોરણ 9, 10 બંને માટે પેપર સેટ લોન્ચ છે. તો તમારા 10મા ધોરણમાં કોઈ ભાઈ બહેન ભણતા હોય, એને પણ આ પેપર સેટની માહિતી આપો. એમના માટે પણ શંખનાદ પેપર સેટના પેપર આપણી ચેનલ પર મુકાવા લાગ્યા છે. આગળ વધીએ. કમ્પ્લીટ ધ પેરેગ્રાફ, ફિલિંગ ધ બ્લેન્ક્સ. પેરેગ્રાફ પૂર્ણ કરો ને ખાલી જગ્યા પૂરો. 3 ગુણનો છે. સૌથી સહેલા પ્રશ્નમાંથી છેલ્લેથી બીજો નંબર આવે છે આ પ્રશ્નનો. સૌથી સહેલા પ્રશ્નમાં કેટલામો નંબર? છેલ્લેથી બીજો નંબર આવે છે. સૌથી સહેલો પ્રશ્ન કયો આવે ખબર છે? સેક્શન ડી માં આવે, પેલા WH ક્વેશ્ચન આવે ને, એ સૌથી સહેલા હોય, અને એનાથી થોડાક અઘરામાં આવે છે. 3 એક ખાલી જગ્યા, વિચાર કરો, એક પેરેગ્રાફ, એક ફકરો હોય, એક પેરેગ્રાફ હોય, એ એક પેરેગ્રાફમાં 3 ખાલી જગ્યા, અને એ 3 ખાલી જગ્યાને પૂરવા માટે તમને 3 વિકલ્પો આપવામાં આવે છે. જોવો તો છે મિશન, રિસ્ક અને સ્ટેપ્સ ઇન, અને જો 3 ખાલી જગ્યાઓ છે. યોગ્ય જગ્યાએ ગોઠવી નાખવાની, 3 માર્ક્સ મેળવી લેવાના. ચાલો, મિશન એટલે શું થાય? મિશન સોંપવામાં આવેલું મિશન. રિસ્ક એટલે કે જોખમ, અને સ્ટેપ્સ ઇનટુ એટલે કે પગ મૂકવો. ધ ડિટેક્ટિવ ખાલી જગ્યા હિઝ કાર. તો ડિટેક્ટિવ મિશન ઇઝ કાર, રિસ્ક ઇઝ કાર, સ્ટેપ્સ ઇનટુ ડિટેક્ટિવ પોતાની કારમાં પગ મૂકે છે. હી ઇઝ ઓન અ બિગ ખાલી જગ્યા, તો એ મોટા મિશન ઉપર છે. અને there are many risks involved in his mission, અને એના મિશનમાં ઘણા બધા જોખમ પણ રહેલા છે. ચાલો આગળના પ્રશ્ન તરફ આગળ વધીએ. ફાઇન્ડ એન્ડ રાઇટ ધ વર્ડ હેવિંગ નિયરેસ્ટ મિનિંગ. 2 ગુણનો પ્રશ્ન છે કે જે નિયરેસ્ટ મિનિંગ હોય એ જણાવવાનું છે. સમાનાર્થી શબ્દો, અને તમને સમાનાર્થી શબ્દો માટે જે છે 3 વિકલ્પો આપવામાં આવશે. ઓકે, તો ચાલો જોઈએ. સૌથી પહેલું છે એન્થુસિયાસ્ટિક. હવે એન્થુસિયાસ્ટિક એટલે થાય છે ઉત્સાહી.
ઉતાવળો, ઉમંગી હોય એને ઉત્સાહી કહેવાય, એન્થુસિયાસ્ટિક્સ કહેવાય. ઓપ્શન છે સ્ટુડન્ટ, ટીચર અને ફેન. હાલો, આની વારી તમારી કમેન્ટ બોક્સમાં તમારે મને જવાબ આપવાનો છે. શું જવાબ આવશે? લુક ક્લોઝલી. લુક એટલે કે જોવું, ક્લોઝલી એટલે કે નજીકથી, નજીકથી જોવું. ચાલો, 3 ઓપ્શન છે. લુક નાઇસલી, લુક અગેન અને એક્ઝામિન. હાલો, ફટાફટ કમેન્ટ બોક્સની અંદર મને ફટાફટ બંને સવાલોમાં શું જવાબ આવે એ ફટાફટ મને જણાવો. હાલો, આઈ એમ વેઇટિંગ ફોર યુ. ચાલો, ઝડપથી. એન્થુસિયાસ્ટ, સ્ટુડન્ટ, ટીચર, ફેન. લુક ક્લોઝલી માટે છે લુક નાઇસલી, લુક અગેન અને એક્ઝામિન. क्या लगता है શું આવશે? क्या आएगा? ચાલો, લખી નાખ્યો જવાબ. ચાલો, તમારા જવાબને ચકાસીએ. એન્થુસિયાસ્ટ એટલે થાય છે ફેન. કઈ રીતે? ચાલો, પેલા તો સ્ટુડન્ટ અને ટીચર ન આવે. ઉત્સાહી. હવે તમે માની લો કોઈના ફેન હોવ, તમને કોઈ હીરો કે કોઈ હિરોઈન વધારે પસંદ હોય, આઈ એમ બિગ ફેન, તો જ્યારે તમે જોરથી બોલો છો બિગ ફેન, તો તમારા ઉત્સાહનું પ્રમાણ વધારે હોય છે ને. યસ, એ રીતે. ત્યારબાદ લુક ક્લોઝલી એટલે નજીકથી જોવું, તો ભાઈ લુક નાઇસલી, વ્યવસ્થિત જોવું. લુક અગેન, ફરીવાર જોવું. એક્ઝામિન એટલે કે નિરીક્ષણ કરવું, એને જોવું, વ્યવસ્થિત નજીકથી જોવું. યસ, એક્ઝેક્ટલી, એને કહેવાય છે એક્ઝામિન. આ બે જવાબ સાચા છે. પહેલામાં આવશે ફેન, બીજામાં આવશે એક્ઝામિન. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના નાનકડા એવા વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા પ્રશ્નપત્ર નંબર 2 નો સેક્શન સી. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે પ્રશ્નપત્ર નંબર 2 ના સેક્શન ડી નો સંપૂર્ણ અભ્યાસક્રમ લઈને હાજર થશું. વહાલા વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો, અને હા, જો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વહાલા વિદ્યાર્થી મિત્રો, કોર્સને લગતી કોઈ પણ માહિતી જોતી હોય, અંગ્રેજી વિષયમાં કોઈ પણ પ્રકારની તકલીફ હોય, તો આપણો મોબાઈલ નંબર તમને સ્ક્રીન ઉપર આપેલો છે 7046222254. આ મોબાઈલ નંબર ઉપર તમે એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો. એજ્યુકેશન લગતી, ભણતરને લગતી, દ્વિતીય પરીક્ષાને લગતી કોઈ પણ પ્રકારની માહિતી જોતી હોય તમને મળી જશે. ને હા, એક બીજી સિરીઝ ગુરુવચન અને સુપ્રભાતમ સિરીઝ પણ તમારા માટે લોન્ચ થવા જઈ રહી છે. જે દિવસે તમારું પેપર હશે એ દિવસે સવારમાં સુપ્રભાતમ અને એના એક દિવસ અગાઉ સાંજના સમયે ગુરુવચન બેચ. આ બે વસ્તુનો એકવાર તૈયારી કરી નાખજો, એટલે ટેન્શન બધું દૂર, ટેન્શન બધું ઘાત થઈ જવાનું છે. તો હવે વિલંબ ના કરો, મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે પ્રશ્નપત્ર નંબર 2 નો સેક્શન ડી લઈને હાજર થશું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો, અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરો. ચાલો મળીએ. જય હિન્દ, જય ભારત.